જિલ્લા એલસીબીએ પારડીના લખમાપોર નિશાળ ફળિયા પાસેથી I-20 કારમાં લઈ જવાતો 4,24,460 રૂપિયાનો દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો. તારીખ 11 ફેબ્રુઆરી બુધવારના રોજ 12:30 કલાકે એલસીબી પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ એલસીબીની ટીમ વલસાડ ઠક્કરવાડા પુલ પાસે વોચમાં હતી. તે દરમિયાન શંકાસ્પદ કાર નંબર GJ05JK0395 ને રોકવાનો ઇશારો કરતા ચાલકે કાર ભગાવી મૂકી હતી. પોલીસે ખાનગી વાહનમાં પીછો કરતા ચાલકે ભોમા, પારડી અને ફલદરા થઈ કાર હંકારી હતી. જોકે પારડી લખમાપોર નિશાળ ફળિયા પાસે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી ઝાડ સાથે અથડાઈ હતી. પોલીસે તપાસ કરતા કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ કુલ 1,656 જેની કિંમત 4,24,416 રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 3 લાખની કાર, 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹7,32,416 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી કાર ચાલક અનિકેત ઉર્ફે અનુ દીપકભાઈ પટેલ રહે પારડી દમણીજાપા કેન પ્લાઝા બિલ્ડિંગની ધરપકડ કરી છે. પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ જથ્થો પારડી ભેંસલાપાડા નવીનગરી ખાતે રહેતો વિકાસ ઉર્ફે ભૈયા અશોક યાદવ નામના શખ્સે ભરાવી આપ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.